ભાવનગર જિલ્લામાં ઘોઘા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે કુડા ગામ પાસે પહોંચતા મળેલી બાતમીને પગલે એક અર્ટિગા કારને કુડા ગામે રહેણાંકી મકાનમાંથી દારૂ ભરેલી હાલતે ઝડપી લેવામાં આવી છે। કુડા ગામે આવેલા સોહમધામ પાસેના કેશવભાઈ બારૈયાના રહેણાંકી મકાનના ફળિયામાંથી અર્ટિગા કાર બાતમીવાળી મળી આવતા તેમાં ભરેલી દારૂની બોટલો સહિત કુલ 11,15,400નો મુદ્દામાલ કબજે લીધો હતો। ત્યારે દિલીપ છગનભાઈ શિયાળને ઝડપી લેવામાં આવ્યા હતા। પોલીસની પૂછપરછમાં મહેશભાઈ આનંદભાઈ શિયાળ, વિશાલભાઈ ઓધાભાઈ શિયાળ, નીતેશભાઈ ભગતભાઈ શિયાળ અને દિલીપ છગનભાઈ શિયાળ રાજસ્થાનના જેસલમેરથી દારૂનો જથ્થો કારમાં ભરીને લાવ્યો હોવાનું ખુલતા પોલીસે ધોરણસર ગુનો નોંધી વધુ 3 શખ્સોને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી। હેલો મિત્ર, આજે આપણે આવી ગયા છીએ અમન સ્વિચ ગેરમાં રફીકભાઈ પાસે તેમની મુલાકાત લેવી। અમારે ત્યાં મોટરો, પેનલ, ઇલેક્ટ્રિક, ઇલેક્ટ્રોનિક દરેક વસ્તુ 1 HP થી લઈને 1000 HP સુધીની મોટરો તેમજ દરેક ટાઈપના પેનલ બોર્ડ, એપીએફસી પેનલ, વીસીબી પેનલ દરેક વસ્તુ મળી રહેશે। આમાંથી ઉભા એક ફોટો લીધો આપણે ઇસ્ટીમ મોકલવાનો થઈ શકે। આ ની નાનો ની એ તો તમારા મોબાઈલમાં લીધો જ છે એટલે